દ્વારકાધીશ, જય ગૌ માતા. જયદીપસિંહ જાડેજા, કેશોદ બળદ આશ્રમ, એમણે જે વિડીયો બનાવેલો 3-4 દિવસ પહેલાં સુરભી માધવ ગૌશાળાની મુલાકાત લેતા, અને એમને જે હૃદયમાં ભાવ થયો કે અહીંયા ચારાની અને એક શેડની ખૂબ જ જરૂરિયાત છે, તો એ વિડીયો જે ફેસબુક માધ્યમથી રીતેશભાઈએ જોયેલો, અને ક્યાંથી પધારેલા છો પ્રભુ? આપણે ખેડાથી પધારેલા છે, એક ગાડી ચારાની લઈને. અને બાકીની વાત રીતેશભાઈ કહેશે આપને. મને આમનો વિડીયો જોયો અને મને આમની મદદ કરવાની ઈચ્છા થઈ, એટલે હું ખેડાથી એક ગાડી ચારો ભરીને આવ્યો. મેં એમને રાતે કોન્ટેક્ટ કર્યો, મેં ખુદ અમે નીકળીએ છીએ, તો કે વાંધો નહીં, તમે નીકળો, અટકાવ તો મને ફોન કરો. એમને એની ટાઈમ મને જવાબ આપ્યો, રસ્તો બતાવ્યો, દરેક વસ્તુ. અને અહીં આગળ ગાયો ઘણી છે, 2000 ઉપરની કંઈક ગાયો છે. એમની એ સેવાય એક નંબર કરે છે, રહેવાની વ્યવસ્થા કમ્પ્લીટ, દરેક વસ્તુ માણસાઈથી લઈને દરેક વસ્તુમાં એક નંબરનું કામ છે. અને એમનો જેટલો સપોર્ટ થાય એટલો સપોર્ટ દરેકને કરવાની ઈચ્છા કરું છું. જય ગૌ માતા, જય દ્વારકાધીશ. સર્વેને અમારી નમ્ર વિનંતી છે કે ભગવતી ગૌ માતાનું કાર્ય છે, જેનાથી જે થાય જે બને એ કરજો. અને જયદીપસિંહ, આપનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોના માધ્યમથી અમને ઘણી મદદ મળશે એવું અમને લાગે છે. જય દ્વારકાધીશ, જય ગૌ માતા.